ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને। તો આજના નવા વિડીયો, નવો વ્લોગ અને નવી જર્નીમાં તમારું બધાનું સ્વાગત છે। તો કાલે આપણે જોયું હતું ને કે આપણું હાથીની ગાડી ઘરે પહોંચી ગઈ હતી। તો અત્યારે હવે હાથી હાંકવાનું છે। કેમાં જો આમાં હું સ્પેશિયલ અગાસી ઉપર આવ્યો દેખાડવા માટે। અહીંયાથી લઈ અને અહીંયા સુધી આપણે હાથી હાંકવાનું છે। તો આના પછી આપણે જવાનું છે ખંભાળિયા। તો રેજો ખંભાળિયા આપણે શું કરવા જવાનું છે શું નહીં, તો પહેલાં આપણે હાથી હાંકી અને પછી જવાનું છે ખંભાળિયા। તો રેજો હવે તમે હારે મળીએ આપણે આગળ, પહેલાં હાથી હાંકી લઈએ। ખોલીઓ ચાલુ કરી અને રાખી દીધી છે। અહીંયા છે ને આપણે હાથી ફીટ થાય, હાથી હરી જો હાથી અહીંયા ફિટ થાય। તો તકલીફ એવી છે કે આ છે ને આ ટાયર આખે આખું હાયર ઉપર જાય છે। તો આ ડગરું છે એ અહીંયા લાગશે અને આ ડગરું અહીંયા લાગશે, એટલે આ ટાયર છે ને થોડુંક એટલું અહીંયા આવતું રહે, એટલે હાયર ઉપર નહીં આવે। તો આવો બધો કંઈક છે આનો મેકેનિઝમ, બરાબર। તો તમે રહેજો, હાલે છે કેવું હાલે છે શું છે આ તે બધી વસ્તુ તમને દેખાડીશ। બાકી તમે લુક જો, લુક કેમ લાગે હે ને, જોરદાર। હવે રાખી દો પાણો પા। જો આવી રીતનું હાથી આપણું હાલી ગયું હે, અને હજી આમાં બીજી ફેરે હાંકવાનું છે। બીજી ફેર હાલશે ને તે પછી બધું કમ્પ્લીટ અસલ દેખાશે। જો જોઈ લ્યો આમાં હાથી હાંકી નાખ્યું છે। કેમ થઈ ગયું બાકી હજી આમાં હે ને, હા પારા છે
એ પારામાં હાથી હાલ છે. હજી બીજી વાર હાલવાનું છે. ત્યારે આપણે છે ને 8ની રાપડી વાગતા હતા અને હજી એક બીજું એક પડું હોય ને ત્યાં 8ની રાપડી વાગવાની છે. એના પછી પાછી આમાં 10ની રાપડી વાગવાની છે. તો અત્યારે હવે આપણે છે ને ફટાફટ તૈયાર થઈ અને જવાનું છે ખંભાળિયા. ખંભાળિયા શું કરવા જવાનું છે તમારા માટે સરપ્રાઈઝ છે. તો ચાલો અત્યારે આપણે નીકળી જઈએ. પહેલાં તૈયાર થઈ અને નીકળી જઈએ ખંભાળિયા. આપણે નીકળી ગયા છે ગાડી લઈ ને દીપકભાઈની કુવાણા ગોળાએ આવે છે. અત્યારે જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. થોડીક વાર વરસાદ ન આવે તો સારું. આ તો વરસાદ આવી જાય તો સારું ને ના આવે તો સારું. બધું આ બધું કંઈ ડિસિઝન નથી આવતું કે વરસાદ આવે તો સારું કે ના આવે તો સારું. જો ખેડૂતના હિસાબે જોઈએ તો વરસાદની જરૂર છે. ગઢાના હિસાબે જોઈએ તો વરસાદની જરૂર નથી. હવે હલવાના એમાં અને આપણે હવે દીપકભાઈની આવી જાય ને એટલે આપણે કુવાણાના ગોળાએ પહોંચી જાય તો કુવાણાના ગોળાએ દીપકભાઈની અહીંયા પહોંચી જાય. પછી આપણે બધા ભેગા હારે નીકળીએ ખંભાળિયા. હજી તો વરસાદનું નામ લીધું હતું ત્યાં તો વરસાદ આવવા માંડ્યો. જો મસ્ત ઝીણા ઝીણા છાંટા આવે છે. વાતાવરણ મસ્તીનું થઈ ગયું છે અને ભાઈ જે મોજ આવે છે એ હા 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 હું વાત કરું તમને. આ તો તમે ખાલી ફીલ કરો ને તો તમને મજા આવે. ભાઈ મારી મોર ભૂગી ગયેલા વાળ વાળ ને ધોરા લુગડા ને કરાવી. ઓય આમાં હાથી ક્યાંથી કરાવી? એ વાત સાચી છે. આમ કંઈક આમ જા મારી જેમ કંઈક હોય ને તો કંઈક કેવા થાય. અને જરા આ બાજુ હતી ને કે આજ 3 મહિનો ચાલુ થાય ને કે હજી અમારા બધા ખારા ખાતા હતા એટલે કરાવી દે. તો આ એમ નહીં તારે એટલામાં ખારા થતા હે તો આમાં શું થતું હોય છે? હા મને ઘરે કોઈ નથી કર્યું. કોલેજે બધા કહેતા એવું હોય એટલે કોલેજે એટલે સમજી ગયા ને તમે. ડિપ્રેશન નહીં. હા ઓલું કોલેજે શું છે કે બધા આજુબાજુ વાળા હોય ને. ચાલો હવે આપણે પહોંચી ગયા અહીંયા ગોવાણા ગોલાએ. અમારી ભેગા ભેગ તો દીપકભાઈ ને અહીંયા પૂગી ગયા હતા. દીપકભાઈ ચાલો 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 ખંભાળિયા. ચાલો ચાલો હવે અમે જઈ ખંભાળિયા. તો અત્યારે કેમેરો લઈ લીધો હે. બહુ નામ ના દેખાડીએ વળી મોટા પડી એવું હે. હા વાંધો એ અમે કેમેરો લઈ લીધો પણ ત્યાં સુધી નથી જવાનું. થોડોક સેટો રે. આ દેખાડ્યા બે ભૂંગરા. હો દેખાડી દીધા. ક્યાં લાગી મને દેખાડી. તો અત્યારે આવ્યા હતા અશ્વિનભાઈ ત્યાં કેમેરો લેવા. શું કે અશ્વિનભાઈ મજામાં? મજા જો હવે આપણે હે ને આ બધું લીધું. આ બધું લીધું. દીપકભાઈ શું કે તમારે? એ જો આ એક લીધું. હા બરાબર. ઈ તો રમવાનું સારે. હા પછી એના ફેરું આ લીધું. હા બરાબર. પછી એક રહી ગયા તો હા વળી આ પછી આમ લીધું અને આ લીધું. બરાબર. તો હું છે મજા આવી? મજા આવે. બધી વસ્તુ લીધી ને મરખ બરાબર ને. અશ્વિનભાઈ કી એમ કરાય તો કી અશ્વિનભાઈ કી એમ કરાય. અશ્વિનભાઈ એ તો નહીં રાખે અશ્વિનભાઈ. બાકી નહીં રાખે. દાઢી બાઢી થઈ ગયા બધાનું કે હા જાણી ગયા. બોલો ભગતના નામની જે બોલો હું ઘરે જાઉં ભાઈ તમે આવી લાવજો. હું બસમાં આવ્યો. ચાલો હવે કેમેરો લઈ લીધો હે ને હવે ભાગી આપણે ઘરે. તો આપણે પહોંચી ગયા ઘરે. મસ્ત જમી લીધું અને આપણે ફાઇનલી કેમેરો લઈ લીધો. કેમેરાના અલગથી તમને રિવ્યૂ આપશું. આ વિડીયો તો બહુ લાંબો થઈ ગયા છે જો રિવ્યૂ આપવા વરખશું તો. પણ એના માટે એક અલગથી રીલ શૂટ કરશું. રીલ કેવી શૂટ થઈ, શું થયું, એનો આઉટપુટ કેવો નીકળ્યો, એ બધી વસ્તુ તમને બતાવશું. અને કેવી કેવી વસ્તુ એની અંદર આવે છે એ પણ તમને બતાવશું. પણ અત્યારે વિડીયો લાંબો કરવાનો કાંઈ મતલબ નથી. કાલે સવારે આપણે પાછું હાથી આંકવા જવાનું છે. તો અત્યારે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. મળીએ આપણે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી રામ.